વલસાડથી સમાચાર બારી ફળિયા ખાતે અસ્તોલ પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ થયું। જિલ્લાના કપરાડા તાલુકાની માંડવા ગામની આ ઘટના સામે આવી રહી છે। મુખ્ય લાઇન તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું છે। પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે। ગ્રામજનો પર અસર થઈ છે। તંત્રએ તુરંત રિપેરિંગ કામગીરી શરૂ કરી છે। વલસાડમાં બારી ફળિયા ખાતે અસ્તોલ પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ। જિલ્લાના કપરાડા તાલુકાની માંડવા ગામની આ ઘટના છે। મુખ્ય લાઇન તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા આઝાદ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। આઝાદજી, વલસાડમાં બારી ફળિયા ખાતે એસ્ટોલ પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ થયું છે, શું છે વિગત? વલસાડનો કપરાડા તાલુકામાં અસ્તોલ યોજનામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું કે કઈ ખોદકામ વખતે અચાનક પાઇપમાં લાગી જતા પાણીનો ફુવારો ચાલુ થઈ ગયો હતો, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું। ત્યારબાદ તાત્કાલિક તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। જી આઝાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બારી ફળિયા ખાતે અસ્ટોલ પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। મુખ્ય લાઇન તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું છે।